રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસનો હલ્લાબોલ. ચીફ ઓફિસરની ગેરહાજરી મુદ્દે સામાન્ય સભા માત્ર 2 જ મિનિટમાં જ વિખેરાઈ. કામ ન થતું હોય તો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો. પાલિકા સદસ્ય જયાબેન ઠાકોરે કુંડામાં પાણી લાવી અનોખો વિરોધ નોંધાવ્યો. પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકામાં બજેટલક્ષી સામાન્ય સભાના પ્રારંભે જ ભારે હોબાળો અને રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. બજેટ જેવી મહત્વની બેઠકમાં ચીફ ઓફિસરની ગેરહાજરીને મુદ્દે વિપક્ષી સભ્યોએ આકરા પ્રહારો કર્યા હતા, જેના કારણે સભા શરૂ થયાની માત્ર 2 જ મિનિટમાં અંધાધૂંધી વચ્ચે વિખેરાઈ ગઈ હતી. કોંગ્રેસના સભ્યો અને કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષ વિપક્ષના સવાલોથી ડરીને વહીવટીતંત્રનો દુરુપયોગ કરી રહ્યો છે. બજેટ જેવી ગંભીર સભામાં ચીફ ઓફિસરની હાજરી અનિવાર્ય હોવા છતાં તેમની ગેરહાજરી એ શહેરના વિકાસ અને નાગરિકોના પ્રશ્નો પ્રત્યેની બેદરકારી સૂચવે છે. વિપક્ષે માંગ કરી હતી કે ચીફ ઓફિસરની ગેરહાજરીનું લેખિત કારણ જાહેર કરવામાં આવે. વોર્ડ નંબર 1ના સદસ્ય જયાબેન ઠાકોરે નગરપાલિકા પરિસરમાં કુંડામાં પાણી લાવી અત્યંત આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે સત્તાધારી પક્ષ અને તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો શહેરના પ્રશ્નો હલ ન થતા હોય અને જવાબદારીમાંથી ભાગવું હોય તો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવું જોઈએ. આ શબ્દોએ પાલિકાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. વિપક્ષી સભ્યોના જણાવ્યા અનુસાર શહેરમાં ગંદકી, રોડ રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ કથળી રહી છે. અગાઉ સસ્પેન્ડ થયેલા ચીફ ઓફિસરને ફરી રાધનપુરમાં મૂકવા સામે પણ સવાલો ઉઠ્યા છે. આ સમગ્ર હોબાળા અંગે જ્યારે મીડિયા દ્વારા નગરપાલિકા પ્રમુખને પૃચ્છા કરવામાં આવી ત્યારે તેમણે કોઈ પણ સ્પષ્ટ જવાબ આપવાને બદલે મૌન સેવ્યું હતું. બજેટની સભામાં થયેલો આ વિવાદ હવે રાધનપુર નગરપાલિકાની કાર્યક્ષમતા અને પારદર્શિતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરી રહ્યો છે. કોઈ પણ જાતનું કામકાજ કરી શકતા નથી, એટલે અત્યારે અમે ઢાંકણી પાણી લઈને આવ્યા છીએ કે કામો ના કરી શકતા હોય તો ઢાંકણીના પાણીમાં ડૂબીને મરી જાવ બધા. મિનિટમાં વેરી દેવામાં આવી. નગરપાલિકાની સામાન્ય સભા 2 મિનિટમાં વેરી દેવામાં આવી છે. આ સામાન્ય સભા માત્ર નામ પૂરતી રાખવામાં આવી હતી. આના એ કર્મચારીઓથી અને સત્તા પક્ષ એમનું મન ભાવે મોમબત્તીના જોરે અત્યારે પબ્લિકને ગુમરાહ કરી રહી છે અને કોઈ પણ જાતની અત્યારે અહીંયા કોઈ સુવિધા પબ્લિકને મળી રહેતી નથી. રાધનપુરમાં અત્યારે મૂળભૂત જે જરૂરિયાતો છે, લાઇટ, પીવાનું પાણી, રોડ, રસ્તા, આની અમે માગણી કરીએ છીએ તો એ પણ સાંભળી શકતા નથી. અત્યારે તેઓ વેરી અને ઉભા થઈને જતા રહ્યા તો અમે અમને ઢાંકણીમાં પાણી આપ્યું છે કે સત્તાધીશો ઢાંકણી પાણી લઈને ડૂબી મરો, તમારાથી આટલું કામ ન થતું હોય તો.